રાજ્યમાં ગુનાખોરી માથું ઉંચકતા સરકારનું ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે અને 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા। આ મામલે 100 કલાક વીતી ગયા બાદ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આજે ભેસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે 4 જેટલા ગંભીર ગુનાના આરોપી ફિરોઝ ખાને બનાવેલી ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું છે। આવાસમાં પોતાના ધાક જમાવતા ફિરોઝ ખાનની હવા નીકળી ગઈ હતી। આજે ડિંડોલી પોલીસ અને મનપા દ્વારા ગેરકાયદેસર ઓફિસનું ડિમોલેશન કરાયું હતું। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે એ ભેસ્તાન આવાસમાં ફિરોઝ ખાન નામના એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતના દબાણ કરી રાખ્યું હતું। એનું ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। આ દબાણ એણે પોતાના ઘરની બાજુમાં જે પાર્કિંગ હોય છે, જે આવાસના પાર્કિંગ હોય છે, પાર્કિંગમાં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી। ઓફિસમાં બેસી રહેતો, એના માણસો સાથે બેસી અને લોકોને પરેશાન કરતો। એને પોતે ખુદ એનડીપીએસના ગુનામાં સામેલ છે। આ ઉપરાંત એના ઉપર મારામારી, ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। કુલ 4 જેટલા ગુનાઓ એના વિરુદ્ધ નોંધાયેલા છે। આજે ફિરોઝ ખાન છે એ અહીંયા બેસી લોકોને હેરાન કરતો હતો। અહીંયા ખૂબ જ લો ઇન્કમ વાળા લોકો વસે છે। આ આખા આવાસ સરકારી આવાસ છે। એમાં એ અન્ય લોકોને પોતાનો પ્રભાવ પાડી આવી રીતના ઓફિસ બનાવી અને પરેશાન કરતો હતો, દાદાગીરી કરતો હતો। એક્સટોર્શનની પણ ઘણી ફરિયાદો આવી છે। હવે જે પણ ફરિયાદી અમારી પાસે આવશે એની ફરિયાદ લઈને અમે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરીશું। અત્યારે અહીંથી જતો રહ્યો છે। 4 જેટલા ગુનાઓ ઓલરેડી એના વિરુદ્ધ નોંધાયેલા છે।